अरे यार जोरदार है भाई एडवेंचर का मजा आवे એવું હતું જેવું ધાર્યું હતું એના કરતા બેસ્ટ હતું એક નંબર હાલો ઓલા દાદા જેવડા થાય ને આપણે હા આમ જ આવવાનું છે ઓકે પછી આપણે નાલી નહીં હકવી એટલે આમ એકબીજાના સરકામાં હાથ આપવો પડે સાચી વાત છે માણસો બહુ हार्ड है भाई फुल एडवेंचर बराबर ભીગું તો દેખાઈ ગયો ભાઈ ભીગું તો દેખાઈ ગયો ટ્રકમાં જબરદસ્ત ફાઇનલી ભીગું ધોધ પર પહોંચી ગયા છીએ તમને નજારો ટૂંક સમયમાં બતાવું વિપુલભાઈની પાછળ છે હમણાં આવે છે એ ક્યાંક લેટ રહી ગયેલા કાંઈક ઊભા રહી ગયેલા લાગે
ટાઈપ આવે છે. એક નંબર વોટરફોલ છે ભાઈ. પૈસા વસૂલ વોટરફોલ કહેવાય. અને અહીંયા એટલું ડેન્જર છે ને, આ બધું સ્લીપી જ છે. અને આ ચપ્પલ બહુ કામ આવતી યાર, લાગી જાય. તો મજા આવી ગઈ. ધોધે જવું પડે એમ નથી એવી કુલભાઈ. બેઠા બેઠા નવાય. હું રિકમેન્ડ કરીશ કે તમે ભાઈ એકલા જ આવજો, બચ્ચાને લઈને નહીં આવતા, બિકોઝ અહીંયા બહુ રિસ્કી છે અને બહુ મસ્ત છે. અત્યાર સુધીનો બેસ્ટ વોટરફોલ અમારો 2025માં ભીગુ વોટરફોલ હતો અને એનો આગળ હવે નેક્સ્ટ ખબર નહીં, પણ બહુ મજા આવી. હવે અમે રિટર્ન જઈએ છીએ, ત્યાં એક માળા મળી ગઈ, તો એક માળા પહેરી લીધી. હું વોઇસ ઓવર એટલે કરું છું કે મારા ફોન આખો પલળી ગયો છે, તો વોટરપ્રૂફ છે, નો પ્રોબ્લેમ, પણ થોડુંક પાણી હોવાથી વોઇસ એટલો ક્લિયર આવતો નથી, એટલા માટે મેં વોઇસ ઓવર કર્યું છે, જેથી કરીને તમને મજા આવે. હવે અમે બેક જઈએ છીએ પાછા અમે અમારા પાર્કિંગ તરફ, પણ વચ્ચે રસ્તામાં ચઢાણ બહુ છે. અત્યાર સુધી ઉતર્યા એમાં મજા આવી, પણ હવે ચડવાનું એટલું હાર્ડ છે ને ભાઈ, વાત જવા જોઈએ. પથ્થર ઉપર લીલ વળી ગઈ છે, એના કારણે પગ પણ ક્યારેક ક્યારેક સ્લીપ ખાય છે. તો ધીમે ધીમે ચડીએ છીએ, ધ્યાન રાખતા રાખતા. અને દિલીપભાઈ, મહેશભાઈ પણ થોડાક આરામ કરે છે, વિપુલભાઈ આગળ છે અને એ મોજ કરે છે. તો થોડી વાર આરામ કરીએ બધા, થોડી વાર ફ્રેશ થઈ જાય. પાણી તો કંઈ છે નહીં, પાણી પીવાની બહુ તરસ લાગી છે, પણ હવે પાર્કિંગ સુધી પહોંચી જાય તો સારું. અત્યારે જતાં અમે વાત એ કરીએ છીએ કે અહીંયા પગ તૂટી ગયો હોય, પગ મોવડાઈ ગયો હોય, કારણ કે પથ્થર બહુ ડેન્જર હતા, તો એ લોકો કેમ પછી ઉપર આવતા હશે, કારણ કે બહુ હાર્ડ છે ભાઈ. એડવેન્ચર જબરદસ્ત હતું, મજા આવી ગઈ. આ મસ્ત વોટર ક્રોસિંગ હતો, મજા આવી ગઈ. અહીંયા ઇન્સ્ટા શોટ એક નંબર આવ્યો હતો, ફોટોઝ અહીંયા ક્લિક કર્યા, મજા આવી ગઈ. હવે એડવેન્ચર એટલું બધું છે નહીં હાર્ડ, હવે ખાલી ચડવાનું છે ને ચાલવાનું જ છે. અને હિતેશભાઈ પણ મળી ગયા. મેં પહેલાંય કીધું હતું અમારે બિલ્ડિંગના કોક ને કોક તો ભેગા થવાના જ છે, અને અમારે હિતેશભાઈ મળી ગયા. લાડો પણ આવી ગયા. લાડોને કહી મેં તું શાંતિથી સંભાળીને જજે ભાઈ, થોડું હાર્ડ છે પણ મજા આવશે. હિતેશભાઈને તો નોલેજ છે જ એનું, કારણ કે એ ટ્રેકિંગ કરે છે. એ સબરી ધામ ને બધા ધામ લઈને આવ્યા ને, એટલે થોડા અમને સામે મળ્યા કરે. અમે સવારે જ અમે જોડે હોતા આઈ થિંક, પણ સબરી ધામ ને બધું એને લેવાનું હતું, તો એના માટે થોડાક અલગ થઈ ગયેલા. ચલીએ હવે જઈએ પાર્કિંગે, ફાઇનલી પહોંચી ગયા. અને હવે બસ પેટ પૂજા કરવાની ઈચ્છા થઈ છે ભાઈ. ભરપૂર માત્રામાં મને બાજરાનો રોટલો દેખાય છે અને અડદની દાળ દેખાય છે. હવે થોડી વાર પણ રહેવાય એમ છે ને, એટલે ફટાફટ આવી ગાડીએ. તમે કોચમાં લાવો ને તો આ ભાઈને તમે યાદ કરી લેજો, આ પાર્કિંગ કરાવી દેશે, જમવાની પણ વ્યવસ્થા કરાવી દેશે. મતલબમાં જમવાનું તમારે લાવવાનું, બેસવાની સારી વ્યવસ્થા કરી દે. આ મસ્ત એનું મકાન છે, અમને આપી દીધું. અહીંયા મસ્ત ઓસરીમાં પાથરીને તમે જોરદાર ભોજન કરો. તો એને ભૂલતા નહીં, તમે કોન્ટેક્ટ કરી લેજો ત્યાં જાઓ તો, અને અવશ્ય એકવાર મુલાકાત લેજો ભાઈ. અડદની દાળ જો વિપુલભાઈ હલાવી રહ્યા છે ચકાચક, જોઈને જેમ થાય છે કાલે ઝાપટી નાખીએ. અને ધારાબેનના ફેમસ બાજરાના રોટલા, ઓ માય ગોડ, અને સિંગ મસાલા કાંદા દિલીપભાઈને જબરદસ્ત, મોજ પડી ગયા છે. જોઈ લો ભોજનની ડીશ જોઈને તમને પણ ભૂખ લાગી જવાની આઈ થિંક. ચલીએ મસ્ત ભોજન લઈએ બધાની સાથે, અને અહીંથી હવે પછી આગળ જઈશું. મહાદેવના દર્શન કરવા માટે નીકળવાનું છે. ડાંગનું આ રમણીય સુંદરીય વાતાવરણના નજારાની સાથે અમે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. લાસ્ટમાં તમે ભીગુ વોટરફોલ જોયો, બહુ મજા આવી છે. તમે લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, પ્લીઝ કરી નાખજો. કોમેન્ટ કરો હવે ડાંગમાં કયો એવો વોટરફોલ છે જે આનાથી પણ બેસ્ટ છે, ત્યાં અમે અવશ્ય વિઝિટ કરીશું. હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. બહુ મસ્ત મંદિર છે, રીલ્સમાં તમે જોયું હશે. હું તમને આજે બતાવી દઉં કેવું મંદિર છે, અને ફૂલ એન્જોય કરતા જઈએ વિથ અતિ સુંદરીય રમણીય વાતાવરણની સાથે. વિપુલભાઈ
અહીંયા આવો તો આ દર્શન કરવાનું ભૂલતા નહીં. ન ભૂલાય ને ભાઈ. બહુ મસ્ત જગ્યા છે. મહાદેવ એક નંબર. સેલ્ફી લઈ લઈએ. જોરદાર. ચાલો હવે બ્યુટીને એન્જોય કરતા કરતા જઈએ. ક્યાં જઈએ હવે આપણે? કાંઈ નક્કી નથી ક્યાં જઈએ. કેમ મજા આવે ને ત્યાં જવાનું છે, એટલે કોઈ પ્લેસ ડિસાઈડ નથી કર્યો. અને 2 વાગ્યા છે અને આગળ જમાવ્યું એવું મને લાગી રહ્યું છે. અડોઅડ દબાઈ દીધી છે. આપણે અહીંયા રાખું છું. અહીં રાખી દો. ખોટી આ મગજમાં. ચલો ભાઈ, વરસાદ પણ આવી ગયો છે સાથોસાથ. વરસાદ જોઈએ એવો નથી પડતો હજી. દબા દબી દેવો જોઈએ. લિંક કાઢી નાખો ને. અમે લગભગ 1.5-2 કલાક ચાલુ રાખ્યું તોય નો. गाइस बारडोली में आपका स्वागत है. हम बारडोली पहुंच गए हैं. PS डिलीशियस માં જવાનું છે પિઝા ખાવા. બધાની ઈચ્છા છે તો પિઝા ખાઈ લે. અને આજે સાંજે મારે બહાર જવાનું છે. હાટુભાઈ બધા ભેગા થવાના છે, ત્યાં ભોજન લેવાનું છે. એટલે થોડું પિઝા ખાઈ લે. ભૂખ લાગેલી. બપોરે આપણે બાજરાનો પિઝા ખાધો. હા, અત્યારે આપણે થોડો મેંદાનો ખાઈ લઈએ. અડદની દાળનું ક્રીમ. કરો કટિંગ કરો. એક નંબર પીઝા હો ભાઈ. PS ના પીઝા એટલે ભાઈ પીઝા હો ભાઈ. ફર્સ્ટ ટાઈમ ખાધા ભાઈ, એક નંબર. પેટ ભરીને નથી ખાધા, પણ પેટ ભરીને આવવા. પેટ ખાલી કરીને આવવાનું છે ને ભરીને જવાનું છે એક દી. પાકું ને? બહુ મજા આવે. યસ. ચલો બાબેન, PS ના પીઝા આવી ગયા છે. આ હેતલબેન ના છે ને આ છે નીતાબેન ના. હા, કેવી રહી ટ્રીપ? બહુ મજા આવી. હકીકતમાં બધા હોય ને વખાણ જ થાય. હા, 4 ના છે ને આ કઈક ગેરા જેવું જ નથી. એવી મજા કરી છે. હાલો આવજો. બહુ મસ્ત રહે. વખાણ કરી એટલા ઓછા છે. એક નંબર. મોજથી રેખડા. હાવજ છૂટાની છે. છૂટા હાવજ છે. આઝાદ આઝાદ, ફૂલ આઝાદ. કાંઈ ઘટે જ નહીં. ડાંગથી આવીને ભાઈ ગટ્ટુભાઈને લઈને હવે હું નીચે જાઉં છું અને મસ્ત નીચે રમીને મજા આવી ગઈ. ડાંગ હાય. ચલો. હા. મોદી મોરલાના ઢાળના વેરી ફેમસ પિઝા શિલ્પાબેનના હસ્તક. સાગરભાઈ કેવા બન્યા? કેટલા નંબર મારવાના છે? હાલો ઉતારી લો પાછા. ભારે ચાલુ થઈ જાવ પાછા. હાલો. અરે વાહ. PS ના પીઝા ખાધા પછી SS ના પીઝા ખાધા. પેટ થઈ ગયો. હે પૂરા. અને આને પાછું કેવું કર્યું છે? આ ઘટ્યું હતું તો ખિસ્સામાં રાખ્યું છે. બીજા ખિસ્સામાં હાથ જ ન નાખ્યો. હવે છોકરા ગમે છે. હવે કોને ખબર કેદી યુઝ થાય. આમ બોલાવે આમ. પપ્પા બોલાવે. બાય બાય. આટુ ને બાય. ચાલીએ ગાઈસ, ભગવાનને મોઢાડી દઈએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ગયા તો હાટુભાઈ ત્યાં મજા આવી ગઈ અને મસ્ત પિઝા ખાધા. PS ના ખાધા પછી પણ થોડાક ખાધા, મેં બહુ નથી ખાધા. અને આજે પૂરેપૂરો થાકી ગયો છું, તમને ખબર જ હશે. ફૂલ એન્જોય કર્યો તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતા. હેલો, ગુડ નાઇટ.